હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. હું છું તમારો પ્રિય ટીચર શિવમ સર. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 19, જેમનું નામ છે બજાર. આ બજાર પાઠ આખે આખો વ્યવસ્થિત રીતના લીટીએ લીટી શબ્દ આપણે સમજવાના છીએ. જો તમે આખો પાઠ વ્યવસ્થિત સમજ્યો હશે તો આમના જે મોટા જે ક્વેશ્ચન આન્સર છે તે યાદ રાખવા તમને ખૂબ સહેલા પડી જશે, ખૂબ સરળ થઈ જશે. તો ચાલો ફટાફટ આપણે શીખીએ સામાજિક વિજ્ઞાનનો 19મું ચેપ્ટર એટલે કે બજાર. અને આખું ચેપ્ટર વ્યવસ્થિત તમારે નિરાતે છેલ્લે સુધી જોવાનું છે. બરોબર, આવડી જશે, સમજાઈ જશે. ચાલુ કરતા પહેલા તમારે સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી અટેન્ડન્સ છે તે આ વિડીયોમાં પૂરી દેવાની છે. બરોબર, તમારી હાજરી છે આ વિડીયોની અંદર તમારા વિડીયોને લાઈક કરીને પૂરી દેવાની છે. અને બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે, બરોબર, આ છેલ્લો ચેપ્ટર છે, છેલ્લો પાર્ટ છે, તો આના પછી કયો સબ્જેક્ટ, કયા પાર્ટ તમારે જોવા છે ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ચાલો શરૂઆત કરીએ આપણે બજાર પાઠની. બજાર આપણે મમ્મીને કહેતા હોય કે મમ્મી હમણાં હું બજારમાં જઈને આવું. મમ્મી કહેતા હોય કે આજે હું ગામમાં જવાની છું, બરાબર, શોપિંગ કરવા માટે. અથવા તો આપણે કહેતા હોય કે મારે આ જગ્યાએ આ મોલની અંદર ફરવા જવું છે, અથવા તો ગુજરી બજારમાં જવું છે, બરાબર. તો હવે કેટલી બધી જગ્યા છે, તો આ બધી જ જગ્યા એક જાતના બજારના પ્રકાર છે. બસ એ બજાર શું છે તે જ જોવાના છીએ. તો તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા જ હશો. તમે બોલપેન લેવા, બુક લેવા, આ બધી ખરીદી કરવા માટે દુકાને જતા જશો. તો સર દુકાને તો જાય જ ને અમે. તો તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓ ખરીદી કરવામાં આવતી હશે, બરાબર. જેમ કે શાકભાજી લેતા હોય તો ઘરમાં કેટલી વસ્તુની જરૂરિયાત પડે, આ બધી જ વસ્તુ તમે લેતા હોવ તો તમને થયું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે, કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે ને આ ચીજ વસ્તુઓને ખરીદી કરનાર કોણ હશે. ભાઈ તમને એમ ક્યારેક થતું હોય કે આ ચીજ વસ્તુ છે તે બનાવે છે કોણ, અથવા તો બની ગઈ છે તેની ખરીદી કોણ કરે છે, બરોબર, તેમને વેચે છે કોણ. તો ચાલો મિત્રો આપણે આ અંગે અભ્યાસ કરીએ. તો આ જ વિષય આપણે અભ્યાસ કરવાના છીએ. તમારે બધા જ ચેપ્ટરના, બધા જ પાઠના, બધા જ વિષયના વિડીયો સરસ રીતના શોધવા હોય તો તમે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરીને સરસ રીતના 5 સ્ટાર રેટિંગ આપી દેવાનું છે. અને ત્યારબાદ તેની અંદર લોગિન કરશો, ફોન નંબર એન્ટર કરીને, તો અહીંયા ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તેની અંદર તમને બધી જ વસ્તુ વ્યવસ્થિત લાઇનમાં મળી જશે. અને આ ફ્રી કોર્સિસની અંદર જેમ જેમ વિડીયો યુટ્યુબમાં આવતા જશે તેમ એની અંદર એડ થતા જશે. એટલે જેટલી વસ્તુ અવેલેબલ હોય એટલો તમારે પહેલાં લાભ લેવાનો. થોડાક સમય બાદ બધી જ વસ્તુ તેની અંદર આખું તમારું ધોરણ છે એ વ્યવસ્થિત રીતના તેમની અંદર એડ થઈ જશે. તો ચોક્કસથી આ ફ્રી કોર્સિસનો લાભ લ્યો. સાવ નિઃશુલ્ક છે, સાવ ફ્રી છે, એકમાં રૂપિયો ચૂકવવાનો નથી. તો ચોક્કસથી તમે તેનો લાભ લઈ શકો છો. તથા તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના સેક્શનમાંથી તમે કોર્સ પણ ખરીદી શકો છો. ચાલો આગળ. તો કે જોઈએ બજાર. બજાર શું છે? તો કે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. કોઈ પણ ચીજ વસ્તુ છે, બરાબર, તેનું વેચાણ કરવા માટેની કોઈ દુકાન હોય, કોઈ જગ્યા હોય, કોઈ સ્થળ હોય, તેને આપણે બજાર કહેતા હોઈએ છીએ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચાણ ભેગા થતા હોય તેનું સ્થળ. કે ભાઈ ખરીદવાવાળા એટલે કે લેવાવાળા અને વેચવાવાળા ભેગા થતા હોય એનું સ્થળ એટલે કે બજાર. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે. કેટલી ચીજ વસ્તુઓ વેચાય? કપડાં વેચાય, બોલપેન વેચાય, કંપાસ વેચાય, પેન્સિલ વેચાય, શૂઝ વેચાય, ચશ્મા વેચાય. તો આવી તો ઘણી બધી ચીજ વસ્તુઓ વેચાતી હોય છે. જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, રેફ્રિજરેટર વગેરે. આમાં જેટલી યાદી તમે લાંબી તૈયાર કરી શકો, બરોબર, એટલી તમારે કરવાની. તો યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી તૈયાર થાય, આખી બુક ભરાઈને એટલી યાદી તમે આની તૈયાર કરી શકો. બોલો લ્યો. અને આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈ અને ખરીદીએ છીએ, બરોબર. બજારમાં જાય અને પછી ત્યાં જ આપણે શોપિંગ કરીએ છીએ. તો આ બજાર છે એના અલગ અલગ પ્રકાર છે. તો જોઈએ બજારના પ્રકાર. તમે કહો સર બજારના કોઈ દિવસ પ્રકાર હોય? તો હા હોય ને. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે શોપિંગ મોલ છે, ગુજરી છે. તો આ બધી બજારના પ્રકાર છે. જુઓ, આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. જેમ કે આપણી આસપાસની મહોલ્લા બજાર, આપણા મહોલ્લાની જે આજુબાજુની જે બજાર હોય ત્યાં. સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, એટલે કે અઠવાડિયામાં એક દિવસ જે ભરાતી હોય તેને કહેવાય સાપ્તાહિક અથવા તો ગુજરી બજાર. સાપ્તાહિક એટલે 7 દિવસનો અઠવાડિયું, બરાબર. અઠવાડિયામાં એક દિવસ ભરાતી બજાર એટલે સાપ્તાહિક બજાર અથવા તો ગુજરી બજાર.
મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ એટલે કે શોપિંગ મોલ, જેની અંદર તમે મોલમાં જાઓ ખરીદી કરવા, અથવા તો કોઈ ડીમાર્ટે લેવા જાઓ, રિલાયન્સ ફ્રેશમાં લેવા જાઓ, રિલાયન્સ સ્માર્ટમાં લેવા જાઓ, તો કેટલા બધા શોપિંગ મોલ હોય છે, બરાબર. વી માર્ટ છે અને શોપિંગ મોલ. નિયંત્રિત બજાર, ઓનલાઈન બજાર. હવે તો ઓનલાઈનનો જમાનો છે, તો ઓનલાઈન ફટ કરતું આપણે કંઈ લેવું છે તો એના રિવ્યૂ જોઈને ફટ કરતું ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, બરાબર. તો ઓનલાઈન પણ એક જાતની બજાર જ થઈ. તો એ અલગ અલગ બજારો જોઈ લઈ. તો સૌથી પહેલાં જોઈએ મહોલ્લા બજાર. મહોલ્લા બજાર એટલે કે આપણા જે એરિયાની જે બજાર છે તે રોજ ભરાય છે, 365 દિવસ ત્યાં ભરાય છે, તેવી બજારને મહોલ્લા બજાર કહેવામાં આવે છે. તો કે આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદી કરીએ છીએ. આપણી આજુબાજુની જે દુકાનો છે તેમાંથી શોપિંગ કરીએ છીએ. જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી આપણે કરીએ છીએ. તેમજ રસ્તા આજુબાજુએ નાની દુકાન કે રેકડીમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ અને અન્ય વસ્તુઓ પણ આપણે સાથે સાથે ખરીદીએ છીએ. તમે કહેશો હા સર ખરીદીએ તો છીએ, તો જોવો જોઈએ આમાં કે આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે, તો કે હા હોય છે. આપણી જરૂરિયાત સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ, તો કે હા ભાઈ, આપણે કે દૂધ લેવું છે તો દૂધની દુકાન આજુબાજુની દુકાને જાય અને ત્યાંથી દૂધ લઈ શકીએ છીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી પણ વેચાણ કરે છે. ઘણા નથી કરતા ઉધારથી, એટલે કે બાકી રૂપિયાથી, બરોબર. અહીંયા તમે આ જે ફોટો જોવો છો તે આ ફોટો છે તે મહોલ્લા બજારનો ફોટો છે. તમે જોઈ શકો છો કે અહીંયા રોડ છે અને રોડની બંને બાજુ છે તે બજાર ભરાયેલી છે. તો આ છે મહોલ્લા બજારનો ફોટો, તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલો છે. આગળ જોઈએ હવે આપણે. ત્યારબાદ છે ગુજરી કે સાપ્તાહિક બજાર. ગુજરી કે સાપ્તાહિક બજાર અઠવાડિયામાં એક દિવસ કોઈ પણ એક વારે ભરાય. જો રવિવારે ભરાતી હોય તો રવિવારી કહેવાય, સોમવારે ભરાતી હોય તો સોમવારી, મંગળવારી, બુધવારી, ગુરુવારી, શુક્રવારી, શનિવારી, એવી રીતના અલગ અલગ આપણે કહેતા હોઈએ છીએ. તો આ સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે તેને સાપ્તાહિક બજાર કહે છે. અઠવાડિયામાં કોઈ એક દિવસે ભરાતી હોય એટલે જ એને સાપ્તાહિક બજાર કહેવાય. અને કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવાય છે, કે ભાઈ હાટ, આજે હાટમાં ખરીદી કરવા જવું છે, હાટ એટલે ગુજરી બજાર, બરોબર. અને દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર કહેવાય. વેપારીઓ દિવસ દરમિયાન તેમની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે, બરોબર. વેપારીઓ છે વેચવાની વસ્તુ સવાર લઈ આવે અને સાંજ સુધીમાં તો તે સંકેલીને વયા જાય છે. બીજે દિવસે કોઈ બીજી જગ્યાએ જાય અને ત્યાં દુકાન લગાવે છે. જો આ સોમવારે માની લ્યો કે તમારા ગામમાં દુકાન લગાવી હોય, એટલે કે ત્યાં વેચતા હોય, તો બીજા દિવસે કોઈ બીજા ગામમાં ભરાતી હોય, ત્રીજા દિવસે કોઈ ત્રીજા ગામમાં ભરાતી હોય. એટલે દર અઠવાડિયાનો નિયમ હોય કે સોમવાર આ જગ્યાએ, મંગળવાર આ જગ્યાએ, ગુરુવાર આ જગ્યાએ, એવી રીતના જતા હોય છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે, અને જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ છે તે ખરીદે છે. લોકો છે પોતાની રોજબરોજની, બરોબર, જે જરૂરિયાતની ચીજો છે, ચીજ વસ્તુઓ છે તેને ખરીદતા હોય છે. જો જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર પણ મળી રહે છે ત્યાંથી. અને વેપારીને દુકાન ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ ન થતો હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. જો એને કોઈ દુકાન તો નથી, એ પાથરીને કે એવી જગ્યાએ એવી રીતના વેચે છે, તેને કોઈ દુકાન નથી, તો નથી દુકાનનું ભાડું આવવાનું, નથી લાઇટ બિલ આવવાનું, નથી કોઈને માણસ રાખ્યો તો એને પગાર આપવો પડે, તો આ બધા એના ખર્ચ નથી થવાના. એટલે જે એની વસ્તુ છે એ સસ્તા ભાવે છે તે વેચી શકે છે. ત્યારબાદ છે શોપિંગ કોમ્પ્લેક્સ મોલ. હવે આપણે કહેતા હોય ગુજરીમાં સાવ સસ્તી વસ્તુ મળે, જ્યારે શોપિંગ મોલમાં વસ્તુ મોંઘી મળે. શું કામ? તો કે શોપિંગ મોલમાં આવડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તમે જોઈ શકો છો. એની અંદર દુકાનો હોય, દુકાનોની અંદર ખૂબ મોટા ભાડાઓ હોય, બરોબર. તો આ આપણી જે વસ્તુ છે, પ્રોડક્ટ છે, તેની અંદર જ આ બધા ખર્ચા એડ થવાના છે, એટલે વસ્તુ છે તે મોંઘી મળે છે. એટલે સ્ટાન્ડર્ડ વસ્તુ, સારી વસ્તુ મળે. જુઓ, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે, બરોબર. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાન હોય છે, જેને આપણે શોપિંગ કોમ્પ્લેક્સ કહીએ છીએ. એક જ બિલ્ડિંગ છે, એની અંદર અલગ અલગ ઘણી બધી દુકાનો જોવા મળે છે, અને એને આપણે શું કહીએ છીએ? શોપિંગ કોમ્પ્લેક્સ કહીએ છીએ. જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ છે તે આપણને મળી જતી હોય છે.
મોટી કંપનીઓ હજારો ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરી મોટી કંપનીઓ છે તે જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાત કરી અને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતી હોય છે. જો કોઈ મોટી કંપની છે તો એ પોતાની જાહેર ખબરો દ્વારા એટલે કે જાહેરાતો કરે. શું જાહેરાતો કરે કે પોતાની કોઈ વસ્તુ છે તે સારી ગુણવત્તાવાળી છે એટલે કે સારી ક્વોલિટીવાળી છે તેવી જાહેરાતો કરી અને આ બ્રાન્ડની વસ્તુઓ છે તે શોપિંગ મોલની અંદર વેચતા હોય છે. બરોબર, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુની ખરીદી કરી શકે છે, અમુક લોકોને તે વસ્તુ પરવડે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. ગ્રાહક અનુસાર જે દુકાનો છે તે સજાવવામાં આવે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોય છે જેથી ગ્રાહકોને પસંદગીની તકો મળી રહે. અલગ અલગ બ્રાન્ડની કેટલી બધી વસ્તુ એક સાથે મળી રહે, બરોબર, તો લોકોને પસંદગી કરવાનો મોકો મળે. બરોબર, કે આ એક્સ કંપનીની કોઈ વસ્તુ છે, વાય કંપનીની કોઈ વસ્તુ છે, ઝેડ કંપનીની કોઈ વસ્તુ છે, બરોબર, તો એ ત્રણેયમાં જોવે, બધાના ભાવ જોવે, બધાની ક્વોલિટી જોવે અને પછી લોકોને પસંદગી કરે અને પછી કોઈ એક વસ્તુ ખરીદે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાને પૂરતો સમય આપી અને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. વાતાનુકૂલિત મોલ એટલે કે એસી વાળો મોલ હોય છે. ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. માની લ્યો કે છાપેલી કિંમત હોય 1000 રૂપિયા, તો પછી એમ લખે કે 300 રૂપિયા ડિસ્કાઉન્ટ આની અંદર, એટલે એ વસ્તુ છે તે 700 રૂપિયાની મળતી હોય છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. કોઈને ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો તેની વ્યવસ્થા હોય છે. અત્યારે આજના આ ડિજિટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ બધી જગ્યાએ થઈ શકે છે. રેકડીમાંથી થઈ શકે, શોપિંગ મોલમાં થઈ શકે, બરોબર, પરંતુ હા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી કે નેટ બેન્કિંગથી ત્યાં ન થાય, ત્યાં આપણે યુપીઆઈના માધ્યમથી થાય, બરોબર. તો આવી જગ્યાએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી પણ પેમેન્ટ થઈ શકે છે. હવે જુઓ, ત્યારબાદ છે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. અને આ જે માર્કેટિંગ યાર્ડ છે ને તેને એપીએમસી કહેવામાં આવે છે. તો આ નિયંત્રિત બજાર તમારે ખાસ સમજવાનું છે. માની લ્યો કે કોઈ ખેડૂત છે, ખેડૂતે ઘઉં વાવેલા છે, તો એના ઘઉં સરસ રીતના ઉગી જાય, એના બાચકા ભરીને વેચવા ક્યાં જાય? તો કે એ વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં. એને કહેવામાં આવે એપીએમસીની અંદર તે વેચવા જાય છે, માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે, એટલે કે નિયંત્રિત બજારમાં વેચવા જાય છે. ત્યાં હરાજી થાય. અહીં બરોબર, ત્યાં હરાજી થાય. હરાજી થાય એટલે કે ઘણા બધા વેપારીઓ હોય. માની લ્યો કે અહીંયાથી આટલા ઘઉં મારા છે, આટલી બાચકી, તો વેપારીઓ આવે. વેપારીઓ છે બોલી લગાવે કે આ એક બાચકીના હું 1000 રૂપિયા દઈશ, એક કે બીજો કે હું 1050 દઈશ, ત્રીજો કે હું 1500 રૂપિયા દઈશ. તો જે વધારે ભાવ બોલે એને આ માલ વેચવાનો હોય, એટલે કે આ ઘઉં વેચવાના હોય, તો એના ઘઉં વેચાઈ જાય, બરાબર. તો એવી રીતની આ એક હરાજી થતી હોય છે. તો જો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં હોલસેલ વસ્તુઓ વેચાય છે, જે મોટાભાગે ખેડૂતો છે તે જ લોકો વેચતા હોય છે. તો કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી એટલી જ જરૂરી છે. જો માની લ્યો કૃષિમાં આપણે ખેતીની અંદર ખૂબ આપણે મહેનત કરી, ઉત્પાદન તો સારું મળી ગયું, પાકે સરસ આપણો ઉગી ગયો, પરંતુ વ્યવસ્થિત જગ્યાએ સારા ભાવમાં વેચાશે નહીં તો કાંઈ કામનું નહીં, તો ખોટ જવાની છે. વેચવું જ મહત્વનું છે. એટલું જેટલું ઉગાડવું મહત્વનું છે એટલું વેચવું મહત્વનું છે, અને વેચશું તો જ પૈસા મળશે. તો એટલા માટે બજાર વ્યવસ્થા પણ વ્યવસ્થિત હોવી ખૂબ જ જરૂરી છે. અને આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનોના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોની શોષણ થતું હતું પહેલાં, અને તેને રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આની એને વ્યવસ્થા કરી. માર્કેટિંગ યાર્ડ જેને કહેવાય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કહેવામાં આવે છે, અને આમની એને વ્યવસ્થા કરી. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવેલી છે. જેની તો કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આમની રચના કરવામાં આવેલી છે. એની અંદર ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. કોઈ ખેડૂત છે તેમની પોતાની ખેત પેદાશો છે, માની લો કે મેં ઘઉં વાવ્યા, તો મારી ખેત પેદાશ કઈ થઈ? ઘઉં થયા, તો તેનું હરાજીથી વેચાણ કરવામાં આવે છે. હરાજી મેં તમને સમજાવ્યું હતું હમણાં, કોઈ 1000 રૂપિયા કે 1050 રૂપિયા કે કોઈ 1500 રૂપિયા કે જે વધારે ભાવ બોલે તેને આ વસ્તુ વેચાય, બરોબર. તો આને હરાજી કહેવાય. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે.
ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. પારદર્શિતા, ઝાઝા બધા વેપારીઓ ખરીદવાવાળા હોય એટલે પારદર્શિતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓ ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બરાબર, એક જ જગ્યાએથી પૂરતા અને સારા પ્રમાણમાં ચોખ્ખો માલ છે તે વેપારીઓને મળી રહે છે, અને વેપારીઓ એ વસ્તુ જોઈ અને પોતાનો ભાવ બોલે. બરાબર, એટલે એ લોકોને સારું જ છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. જો આ બધી જગ્યાએ ખરીદવાવાળા કોણ હોય? તો કે આ દુકાનોવાળા જે વેપારીઓ હોય ને તે જ ત્યાં વસ્તુ ખરીદવા જાય, કારણ કે એક સાથે મોટા પ્રમાણમાં વસ્તુ ખરીદવાની હોય છે. પછી ત્યાંથી તે દુકાનની અંદરથી વેચે છે. રેડિયો, વર્તમાનપત્ર, ટીવી. જો રેડિયો છે, વર્તમાનપત્ર, છાપા છે, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતો ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ મળી રહે છે. એટલે કે રોજના એને બજારના જે ભાવ છે તે આમની અંદર મળી રહે છે કે ભાઈ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં આ ઘઉંના આ ભાવ ચાલે છે, બાજરાના આ ભાવ ચાલે છે, કપાસના આ ભાવ ચાલે છે. એટલે એવી રીતના મળી રહે છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા માટેના ગોડાઉન વગેરેની સગવડ મળે છે. જો રાત્રે કોઈ ખેડૂતને ત્યાં રોકાવું હોય તો તેની સુવિધા હોય છે. બરોબર, ત્યારબાદ આ માલને સાચવવા માટે જે કોઈ વસ્તુ છે, પાક છે, તેનો સંગ્રહ કરવા માટેના ત્યાં ગોડાઉન પણ હોય છે. બરોબર, એની પણ સગવડ હોય છે. એમના પછી ખૂબ અગત્યનું, અત્યારે હાલમાં ખૂબ ટ્રેન્ડિંગ હોય તેવી વસ્તુ, તો એ છે ઓનલાઈન બજાર. ઓનલાઈન બજાર એટલે કે તમે ઓનલાઈન જે શોપિંગ કરો એને ઓનલાઈન બજાર કહેવાય. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, અને બજારમાં ગયા વિના જ આપણે કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરી અને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. જેમ કે વામજા એજ્યુકેશનનો કોઈ કોર્સ ખરીદવો છે તમારે, બરોબર, તમને એમ થાય કે મારે મેથ્સ ખૂબ સારું શીખવું છે, તો તમે મેથ્સનો કોર્સ ખરીદો. તો ક્યાંથી ખરીદો? ઓનલાઈન ખરીદવાના છો વામજા એજ્યુકેશન એપમાંથી. તો એપની અંદર જ તમે પેમેન્ટ કરો છો, પૈસા ચૂકવો છો, અને ભણો છો ક્યાં? તો કે ભણો છો પણ ઓનલાઈન, મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ ભણો છો. એવી રીતના તમારે કોઈ કપડું લેવું છે તો કપડાં લેવું છે, તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો. પહેલાં કપડાં જોવો, એમના રિવ્યૂ વાંચો, પછી તમે પેમેન્ટ કરો. પેમેન્ટ કરો એટલે તમારી ઘરે ડિલિવરી થઈ જાય 2-3 દિવસમાં. ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકાય છે. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોનું સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે, અને ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, અને જેના લીધે તેને ઉપયોગમાં વધુ ને વધુ થઈ રહ્યો છે. અને તમે પણ ઓનલાઈન ખરીદી કરી જ હશે. તમે કહો કે તમે પણ ક્યારેક ને ક્યારેક તો ઓનલાઈન પેમેન્ટ કરીને ઓનલાઈન ખરીદી તો કરી જ હશે ગમે તે જગ્યાએ. અને આમ હવે બજાર આપણા ઘરમાં, આપણા હાથમાં આવી ગયું છે. આપણા હાથમાં જ બજાર આવી ગઈ છે. કોઈ વસ્તુ જોવી છે, બરોબર, તો સરસ રીતના જોઈ શકો છો. વેરાયટી જાજી મળે, વસ્તુ જાજી મળે, તેની અંદર ભાવ સસ્તો મળે, કારણ કે કોમ્પિટિશન હોય. એટલે એમ કહી શકાય ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, તો અન્યથા છેતરપિંડી પણ થાય છે. તમે મગાવ્યું હોય એક્સ કંપનીનું શૂઝ અને તમને મળે વાય કંપનીનું શૂઝ, તો આવી રીતના છેતરપિંડી થાય. એટલે ઘણી જગ્યાએ ટ્રસ્ટેડ વસ્તુ હોય જેમાં રિટર્ન અવેલેબલ હોય તેવી જગ્યાએથી તમારે શોપિંગ કરવી જોઈએ. અને એટલે જ વામજા એજ્યુકેશનના કોર્સ ખરીદવાનું લોકો વધારે પ્રિફર કરે છે, કારણ કે ટ્રસ્ટેડ વસ્તુ છે. બરોબર, છેલ્લા 6 થી 7 વર્ષથી ઓનલાઈન એજ્યુકેશનમાં જે ગુજરાતની અંદર અવેલેબલ છે, એટલે ખૂબ ટ્રસ્ટેડ વસ્તુ છે. એટલે લોકો જાજો કોર્સ વામજા એજ્યુકેશનમાંથી ખરીદે છે. હવે બજારની આજુબાજુની વસ્તુ જોઈએ તો કે આપણે ચીજ વસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો છે, અને તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટે માલ સામાન ક્યાંથી ખરીદતા હશે. જો માની લ્યો કે તમે કરિયાણાની દુકાને ઘઉં ખરીદવા ગયા, તો તમને એમ થતું હશે કે આ ઘઉં આપણે આ કરિયાણાની દુકાને ખરીદવા ગયા છીએ, તો એ કરિયાણાવાળા ભાઈ ક્યાંથી ખરીદે? તો કંઈ માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદે. તમે કોઈ દુકાને કપડાં લેવા ગયા છો, તો એ ભાઈ કપડાં ક્યાંથી ખરીદે? તો એ ભાઈ હોલસેલમાંથી કપડાં ખરીદે. ક્યાંથી? તો કે હોલસેલ કપડાવાળા હોય ત્યાંથી ખરીદે, અથવા તો કારખાના હોય ત્યાંથી ખરીદે છે. તો ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાના, ગૃહ ઉદ્યોગ, ઘરો અને ખેતરોમાં થાય છે, પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરોમાંથી ચીજ વસ્તુ ખરીદતા નથી. જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાંથી ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે,
તેમને જથ્થાબંધ વેપારી કહે છે. શું કહેવાય? જથ્થાબંધ વેપારી. કોઈ એવા વેપારી હોય કે જે ડાયરેક્ટ કારખાના છે ને ત્યાંથી વસ્તુ ખરીદે છે અને એક સાથે જાજી વસ્તુ ખરીદે તો એને જથ્થાબંધ વેપારી કહેવાય. અને આ જે જથ્થાબંધ વેપારી હોય એની પાસે બધા દુકાનોવાળા છે, બરાબર, દુકાનવાળા જે વેપારી છે તે જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદવા જાય અને આપણે બધા દુકાનો પાસે વસ્તુ ખરીદવા જઈએ છીએ. આપણે જે દુકાને કે વેપારી પાસેથી વસ્તુ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે. શું કહીએ? છૂટક વેપારી. જથ્થાબંધ વેપારી હોય ને એને એક સાથે 100 કિલો ઘઉં ખરીદ્યા હોય. કેટલા હોય? 100 કિલો ઘઉં ખરીદ્યા હોય. નહીં, સોરી, 1000 કિલો ઘઉં ખરીદ્યા હોય. પછી દુકાનવાળા આવે આની પાસેથી એક સાથે 100 કિલો ઘઉં ખરીદ્યા હોય. અને આપણે કેટલા કિલો ઘઉં ખરીદીએ? 1 કિલો ખરીદીએ, અથવા તો અડધો કિલો ખરીદીએ, 2 કિલો, 3 કિલો, 10 કિલો સુધી ઘઉં ખરીદીએ. તો એવી રીતના આપણે ઘઉં ખરીદતા હોઈએ છીએ. તો મેં તમને ઉદાહરણ આપ્યું. મોટર કારમાં વપરાતા વિવિધ ભાગના નાના નાના કારખાનામાં બનતા હોય છે. જો એક ગાડી છે, એક 4 વ્હીલ છે, બરાબર. 4 વ્હીલમાં વ્હીલ હોય, સ્ટેરિંગ હોય, બ્રેક હોય, લાઇટ હોય, સીટ હોય. તો આ બધી વસ્તુ શું એક જગ્યાએ બનતી છે? નહીં, બધી જ વસ્તુ અલગ અલગ નાના નાના કારખાનામાં બનતી હોય. ઇવન એક એન્જિન છે તો આ એન્જિનની અંદર પણ ઘણી બધું, માની લ્યો કે 50 જાતની વસ્તુઓ યુઝ થાય છે એક એન્જિન બનાવવા માટે. તો એ 50 વસ્તુઓ પણ અલગ અલગ જગ્યાએ બનતી હોય છે. અને એ વસ્તુઓ જે અલગ અલગ જગ્યાએ બને છે ત્યાંથી ભેગી કરે, ત્યાંથી એકઠી કરે અને પછી જે કોઈ કંપની હોય તો તેમાંથી એક ગાડી બનાવે. જેમ કે મોટર કારમાં વપરાતી વિવિધ ભાગો નાના નાના કારખાનામાં બનતા હોય છે. કારની કંપનીઓ તેને ખરીદે છે, તે ભાગોને જોડી અને કાર બનાવે છે અને તેની બનાવેલી મોટર કાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ. અને આમ આપણી આસપાસ અનેક ચીજ વસ્તુઓ બનાવી અને તેનું ખરીદ વેચાણ થતું હોય, તેથી તેની આપણને અજાણ હોઈએ છીએ. તેથી એટલે આપણે અજાણ, આપણે કોઈ દિવસ વિચારવું હશે કે આ મોટર કારની અંદર બ્રેક આવે છે તો એ બ્રેક કોણ બનાવતો હોય છે? કોઈ દિવસ આપણે વિચાર્યું નહીં. આપણે તો જે કંપનીની કાર લેવી હોય તો કંપની વિશે જ વિચારતા હોઈએ છીએ. ત્યારબાદ છે બજારમાં સમાનતા. બજાર છે એની અંદર કંઈક સમાનતા રહેલી છે. ચાલો ને જોઈએ, આપણે ભણીએ. તો કે આપણે આપણી આસપાસના બજાર વિશે જાણ્યું. કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલા માલ સામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા જ વેપારીઓ છે. અને આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી મેળવી. જો આપણે ગુજરી બજાર શું છે, મોલ શું છે, બરોબર. ત્યારબાદ દુકાનદારો શું છે, દુકાનદાર ક્યાંથી માલ ખરીદે છે, પોતાની વસ્તુ ક્યાંથી ખરીદે છે, બરાબર. બધી જ વસ્તુ આપણે શીખી લીધી. અને આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે. એક થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેનો માલ કોમ્પ્લેક્સમાં વધુ નાના રોકનાર મોટા દુકાનદાર છે. જુઓ, એક વસ્તુ શું હોય કે માની લો કે કોઈ એક આપણે ગુજરી બજારમાં જાય અથવા તો કોઈ એક નાની દુકાને ઘઉં લેવા જાય, બરાબર. તો એ શું થાય કે એક નાનો વેપારી છે કે ત્યાંથી સસ્તા વસ્તુ આપે. કપડાં લેવા જાઓ છો, માની લો લોકલ શોપમાં કોઈ જાઓ છો તો આપણને 500 રૂપિયાનો શર્ટ મળે અંદાજિત, બરાબર. તમે એ જ વસ્તુ શોપિંગ મોલમાં લેવા જાઓ છો તો ત્યાં આપણને 1000, 1500, 2000, 4000 સુધીના શર્ટ મળે કે એનાથી મોંઘા મળે. તો શું કામ? તો કે નાનો વેપારી હોય એને એની પાછળનો ખર્ચ ઓછો લાગતો હોય, ક્વોલિટી પ્રકારની હોય. જ્યારે મોટો વેપારી કોઈ હોય, એટલે કે શોપિંગ મોલમાં તમે લેવા જાઓ છો તો શોપિંગ મોલનો જ ખર્ચ જાજો હોય, વધારે ભાડું હોય, પછી એસી દુકાન હોય તો એસીનો ખર્ચો, એવી રીતના મોટો ઘણા બધા ખર્ચા હોય. ક્વોલિટી થોડીક વધારે સારી હોય એટલે ત્યાં વધારે મોંઘું મળે છે. નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, જ્યારે મોટો દુકાનદાર છે તે વધારે નફો મેળવી શકે છે. તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે. જેવા ઘણા લોકો છે કે જેઓ રસ્તામાં મળતો માલ સામાન પણ ખરીદી શકતા નથી, એવા ઘણા બધા લોકો છે કે જે ગુજરીમાં રસ્તામાં મળતો માલ સામાન પણ ખરીદી ન શકે કારણ કે પૈસાની ઓછત હોય છે. અને જ્યારે ઘણા એવા પણ લોકો છે જે મોંઘી વસ્તુ ખરીદી કરતા જોવા મળે છે, ખૂબ મોંઘી વસ્તુ ખરીદતા જોવા મળે. અને આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે. આપણે જેટલા પૈસાવાળા એ પ્રમાણની વસ્તુ આપણે ખરીદતા હોઈએ. આપણી જેટલી કેપેસિટી એવી વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ. અને હંમેશા કેપેસિટી પ્રમાણે રહેવું જોઈએ. આગળ, ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા જોઈએ છીએ. ઘણી વખત તમે બજારમાં જાઓ તો ખૂબ વૃદ્ધ વ્યક્તિ હોય, એ પણ નાની મોટી કંઈક વસ્તુ વેચતા હોય.
અને આવા વૃદ્ધ પુરુષ કે મહિલા ઉંમર આરામ કરવાની હોવા છતાં તે ગરીબી કે મજૂરીના કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે. પોતાની ઉંમર ખરેખર આરામ કરવાની છે, વૃદ્ધ છે, એમ છતાં પણ એમની ગરીબીના કારણે તેઓ વસ્તુ વેચતા જોવા મળે છે. અને આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી કોઈ વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદી અને તેમને મદદ કરવી જોઈએ, તેમની હેલ્પ આપણે કરવી જોઈએ. એ આપણા સૌની ફરજ છે. ત્યારબાદ બજારમાં ગ્રાહક એટલે શું? તો કે ગ્રાહક એટલે નાણાં આપી અને બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ. પૈસા આપો, બદલામાં તમે કોઈ ચીજ વસ્તુ લ્યો અથવા તો કોઈ સેવા લ્યો. સેવા કોને કહેવાય? તો કે તમે મને પૈસા આપ્યા, હું તમને ભણાવું, તો આને એક જાતની સેવા કહેવાય. બરોબર, કોઈ ઓનલાઈન કોર્સ ખરીદો છે તો. બરોબર, વસ્તુ કોને કહેવાય? તો કે તમે કોઈને પૈસા આપ્યા અને એને તમને સામે શર્ટ, પેન્ટ વગેરે વસ્તુ આપી. તો આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે ગ્રાહક છે. અને ઉદાહરણ તરીકે તમે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ, અન્ય ચીજ વસ્તુઓ અથવા તો મોબાઈલ ફોનના રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરેની સેવા મેળવો તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. બરાબર, તો આ ટ્રેન બુકિંગ છે એ સેવા છે, વીમો એક જાતનો સેવા છે, મોબાઈલ રિચાર્જ છે પણ એક જાતની સેવામાં આવે છે. અને વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે, કારણ કે ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે. કેવી છે? તો કે વિશ્વની અંદર સૌથી વધારે વસ્તી કોની? તો કે ભારતની છે. તો પરિણામે સૌથી વધુ ગ્રાહકો ક્યાં જોવા મળે? ભારતમાં જોવા મળે છે. અને ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર હોય છે ગ્રાહક તરીકે. બરાબર, હવે એના માટેની અમુક પ્રમાણિત ચીજ વસ્તુઓની નિશાની જોવો. જો આ નિશાની હોય ને તો એ વસ્તુ ટ્રસ્ટેડ છે, સારી છે એવું કહી શકાય. જેમ કે આવો કોઈ લોગો હોય, તમે આ કુકરની અંદર, વાસણની અંદર જોયું હોય તો આ ISIનો માર્કો છે. ISIનો માર્કો એટલે કે એ સારી ક્વોલિટીનું છે તે કહી શકાય. ત્યારબાદ આ પણ એક જાતનો હોલમાર્ક છે. પછી આ વૂલમાર્ક છે. જો આ હોલમાર્ક છે ને એ ઘરેણાની અંદર હોય કે ભાઈ આ છે એ 22 કેરેટ સોનું છે, બરાબર, અથવા તો 22 કેરેટ અથવા તો કોઈ જે હોય ચાંદી એટલું છે, સોનું એટલા કેરેટ છે, તો એના માટેનો વોલમાર્ક હોય, એટલે એ એટલું જ હોય. આ જેમ હોલમાર્ક છે એવી રીતના વૂલમાર્ક છે. વૂલમાર્ક એટલે કપડાઓમાં અથવા તો રૂની કોઈ વસ્તુમાં આવે અથવા તો ઊનની કોઈ વસ્તુમાં આવે તો આવો વૂલમાર્કની નિશાની હોય. એવી રીતના એગ માર્ક, એગ હોય, ઈંડા હોય તેની અંદર આવો માર્ક હોય. બરોબર, ઓરિજિનલ કે ડુપ્લિકેટ એમાં પણ હોય. પછી ખાવા પીવાની અમુક ચીજ વસ્તુ જોતા હોય, તેલ, સાબુ, શેમ્પુ જોતા હોય તેની અંદર FSSAIનો માર્કો તમે જોતા હશો. પછી ઘણી જગ્યાએ તમે આવો ગ્રીન અને રેડ કલરનો જોતા હશો. એ બ્રાઉન જેવો છે પરંતુ ગ્રીન હોય, બ્રાઉન હોય. તો આ છે શાકાહારીનો માર્કો, આ છે માંસાહારીનો માર્કો. બરોબર, તો એવી વસ્તુ તમે જોતા હશો. તો જુઓ, ગ્રાહકને સારી ગુણવત્તાની ચીજ વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ છે તે નક્કી કરેલા છે. અને ખાસ પ્રકારના માર્કા એટલે કે નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ISI એટલે કે ISI સોના ચાંદી માટેનો હોલમાર્ક. ત્યારબાદ ઊનની બનાવટો હોય એના માટે વૂલ માર્ક હોય. વૂલ એટલે ઊન એટલે કે એની બનાવટો. ખાદ્ય પદાર્થ હોય એમાં એગ માર્ક હોય. બરોબર, તથા FSSAI માર્કો હોય. બરોબર, વગેરે નિશાનીઓ લગાવવામાં આવે છે. અને જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ છે તેને ખરીદી શકતા હોય છે. આવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી પર આવી ગ્રીન નિશાની હોય, જ્યારે માંસાહારી ખાદ્ય સામગ્રી પર રેડ કલરની નિશાની હોય છે તે કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે ગ્રાહકનો હક અને ફરજ. ગ્રાહકોનો શું હક છે, શું ફરજ છે તે જોઈએ. તો બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુ મળે છે. સમાન લક્ષણો એટલે કે એક શર્ટ છે એ જ ક્વોલિટીનો માર્કેટમાં ઘણી બધી કંપનીઓવાળા શર્ટ બનાવે છે, ઘણી બધી બ્રાન્ડવાળા શર્ટ બનાવે છે. અને ગ્રાહકોને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઘણી વખત માહિતી ન હોય, ત્યારે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું શોષણ થવા લાગ્યું છે. ઉત્પાદક એટલે કારખાનાવાળા અને ગ્રાહકની વચ્ચે ઘણા વચેટિયા હોય. વચેટિયા કોને કહેવાય? તો કે આ જે કારખાનાવાળા બનાવી હોલસેલ વેપારી પાસે જાય, હોલસેલ વેપારીમાંથી દુકાનવાળા પાસે જાય, દુકાનવાળા તમને આપે, તો આ બધા વચેટિયા કહેવાય. બરોબર, તો એથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે. અને ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે. ગ્રાહકને પોતાની સુરક્ષા મળે એના માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો છે. ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા
એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતા હોય છે અને ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરી અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવ્યો છે. તો તમને પ્રશ્ન પૂછે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કયો? તો કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, કારણ કે જે 1986માં બનેલો છે એટલા માટે તે બનાવવામાં આવેલો છે. આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના 6 અધિકારોનો હક મળેલો છે. ક્યાં ક્યાં 6 અધિકારો મળેલા છે તે આપણે જોવું જોઈએ. તો ચાલો જોઈ લઈએ. તો સલામતીનો સૌથી પહેલા અધિકાર છે. તો કે વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાત તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન ન થાય, તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. સલામતીનો અધિકાર. માની લો કે તમે કોઈ કંપનીનું શેમ્પૂ ખરીદ્યું, વાળમાં લગાવ્યું અને કદાચ તમને નુકસાન થયું તો એ નુકસાન ન થાય એના માટેનો એક અધિકાર એટલે કે સલામતીનો અધિકાર, જેનાથી તમે સલામત રહો. બીજી વસ્તુ, માહિતી મેળવવાનો અધિકાર. તમારે કોઈ વસ્તુ ખરીદવી છે તો એની માહિતી તમારે મેળવવી પડે છે. ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવો એ ગ્રાહકનો એક અધિકાર છે. એટલે કે તમે ક્યાંય દુકાને કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો તમે દુકાનદારને, દુકાનવાળા વ્યક્તિને તે વસ્તુની તમે માહિતી મેળવો છો તો એને માહિતી આપવી જોઈએ, બરોબર? તમને પૂરતી માહિતી મળે તો જ તમારે તે વસ્તુ ખરીદવી જોઈએ. એટલે માહિતી મેળવવાનો અધિકાર છે. એમના પછી પસંદગી કરવાનો અધિકાર, કે વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાનો અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. કોઈ દુકાનદાર તમને એમ ન કહે કે તમે આનો મને ભાવ પૂછો, તમે આની મારી પાસે માહિતી મેળવી તો તમે આ વસ્તુ ખરીદો અને ખરીદો જ, નહીં ખરીદો તો નહીં હાલે, એવું કોઈ પણ વ્યક્તિ તમને કહી ન શકે. તમારે અલગ અલગ જગ્યાએથી ભાવ પૂછવો હોય તો પૂછી શકો, અલગ અલગ જગ્યાએથી કોઈ પણ એક વસ્તુ પસંદગી કરવી હોય તો કરી શકો, કારણ કે પસંદગીનો અધિકાર છે તે તમને મળેલો છે તથા તમને અને મને બંનેને મળેલો છે. આપણે ભારતના તમામ નાગરિકના મળેલો છે. એમના પછી રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેમને યોગ્ય રજૂઆત કરી શકો છો તમે, બરોબર? ફરિયાદ નિવારણનો અધિકાર. માની લો કે તમારે કોઈ બેંકમાં એકાઉન્ટ છે, બરોબર? તમારા રૂપિયા કપાઈ ગયા છે, પરંતુ માની લો કે તમે એક ઓનલાઈન પેમેન્ટ કરેલું છે તો તમારા પૈસામાં પહોંચેલા નથી પરંતુ તમારા ખાતામાંથી કપાઈ ગયા છે, તો તમે એની ફરિયાદ કરી શકો. તો ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆત, ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર વગેરે મેળવવાનો અધિકાર છે. એમના પછી ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, કે આ અધિકારથી જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટે તમારે જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર છે. એટલે કે તમને જાણકારી હોવી જોઈએ કે આ જગ્યાએ આ રીતની ક્વોલિટી આ ભાવમાં મળતી હોય, તમને આ રીતના ઘણી જગ્યાએ છેતરવામાં આવતા હોય તો તમે ન છેતરાવ, હું પણ ન છેતરાવ. તો એના માટેનો આપણે સૌને માહિતી મેળવવાનો ગ્રાહક શિક્ષણનો અધિકાર છે. હવે ગ્રાહકની ફરજ જોઈએ. જો એના માટેનો કવો લોગો હોય તમે જોવો, અને આ લોગો છે જાગો ગ્રાહક જાગોનો એક લોગો છે, બરાબર? કે ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવી પણ ગ્રાહકની ફરજ બને છે, અને જે નીચે મુજબની છે. તમે માની લ્યો કોઈ વસ્તુ લેવા જાઓ છો, બરાબર? તો તેની સાથે બીજી ડુપ્લિકેટ વસ્તુ તેમાં ભરવેલી હોય. જેમ કે તમે તેલ લેવા જાઓ છો તો એ તેલની અંદર બીજા તેલ અથવા તો બીજું કોઈ પ્રવાહી ભેળવેલું હોય તો આને ડુપ્લિકેટ તેલ કહેવાય. પેટ્રોલમાં પણ એવા ડુપ્લિકેટ ઘણી વખત આવતું હોય. સોના ચાંદીમાં પણ તમે જેટલા પૈસા ચૂકવો છો તેટલી જ વસ્તુ આવે છે ને, તો આ શું કહેવાય? તો કે આ એક જાતની માહિતી, બરાબર? તો કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી અને તે મેળવવું તે યોગ્ય સમય સુધી સાચવીને રાખવું જોઈએ. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ISI માર્કાની જ તમારે ખરીદી કરવી જોઈએ. માની લો કે તો તમે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરો છો તો તમે શોર્ટ સર્કિટ તમને ન લાગે, તે લાંબો સમય સુધી ચાલે, તેના માટે ISI માર્કાવાળી જ તમારે ખરીદી કરવી જોઈએ. દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખી અને ખાસ મેળવી લેવા અને સાચવવા. બિલ સાચવવાના, કારણ કે ગેરંટી વોરંટી હોય છે ઘણી વસ્તુઓની અંદર. મોબાઈલ તમે ખરીદો છો તો 1 વર્ષ તમને ગેરંટી વોરંટી આપે, જો બગડી જાય તો કંપની છે તેને સમો કરી દે. સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા જ દાગીના ખરીદવા.
કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો જ આગ્રહ રાખવો જોઈએ અને બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ અલગ લખેલી હોવી જોઈએ કે ભાઈ સોનાનો ભાવ આટલો, ઘડામાં આટલી, પછી એની ઉપર મોતી લગાડેલા છે એનો ભાવ આટલો, બરાબર, એવું અલગ અલગ લખેલું હોવું જોઈએ. નહીં તો તેની ચોકસાઈ કરવી. ખાદ્ય પદાર્થો જેમ કે એગમાર્ક એટલે ઈંડાની કોઈ વસ્તુ છે તે એગમાર્ક એટલે ડુપ્લિકેટ ઈંડા પણ બજારમાં આવે જે ખાતા હોય એ લોકોને. પછી ફસાઈવાળો લોગાવાળા જ વસ્તુ ખરીદવી. તમે કોઈ કોલ્ડ ડ્રિંક્સ ખરીદો છો, કોઈ બીજી ખાદ્ય પદાર્થની સામગ્રી ખરીદો છો તો આ હોલમાર્ક હોય છે. તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, એના પછી ઇન્ગ્રીડિયન્ટ, સમાવિષ્ટ ઘટકો વગેરે તમારે વિગતોની ખરાઈ કરવી. ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી જોઈએ. તમે કોઈ વસ્તુ ખરીદો છો એની અંદર આઉટ ઓફ ડેટ હોય કે આ દિવસે તે વસ્તુ બનેલી છે અને આ દિવસે તે આઉટ ઓફ ડેટ થઈ જવાની છે, તો તેની પણ તમારે વ્યવસ્થિત તપાસ કરવી જોઈએ. એમના પછી દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. તમને કોઈ ડૉક્ટરે દવા લખી દીધી છે તો દુકાનદાર એ જ દવા તમને આપે છે, એ જ કંપનીની દવા આપે છે, તેનું તમારે ખરાઈ કરી લેવી એટલે કે ચેક કરી લેવાની છે. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવાની છે. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલેથી જ ખરીદવાનો આગ્રહ રાખો. જો જેનરિક દવાઓ હોય તેનો ખરીદવાનો જો આગ્રહ રાખશો, બરોબર, તો તમને તે સસ્તી પડે. જેનરિક દવા એટલે શું? તો કે કોઈ પણ દવા હોય ને એની અંદર કન્ટેન્ટ હોય. શું હોય? કન્ટેન્ટ હોય. માની લ્યો કે આ એક દવા છે તો એ દવા જે વસ્તુની બનેલી છે, બરોબર, એ જ વસ્તુવાળી દવા છે અલગ અલગ કંપની બનાવતી હોય. માની લ્યો એ કંપની, બી કંપની, સી કંપની, ડી કંપની. તેમાંથી આ એ કંપની ખૂબ ફેમસ કંપની હોય તો એની દવા 100 રૂપિયાની આવતી હોય, જ્યારે આ બીજી બધી કંપની એ જ વસ્તુની એ જ દવા બનાવે, બરોબર, તો એ માની લો કે 40 રૂપિયાની આવતી હોય, કારણ કે એ કંપની એટલી બધી મોટી નથી એટલા માટે. તો આ બધી દવાને જેનરિક દવા કહેવાય. માની લ્યો કોઈ એપલ જ્યુસ છે, બરોબર, તો એક કંપની એપલ જ્યુસ બનાવે છે અને એ કંપની ખૂબ મોટી, ખૂબ નામચીન છે, તો એ 100 રૂપિયાનું વેચે છે. હવે એ જ ક્વોલિટીના એપલનું બીજા કોઈ જ્યુસ બનાવે છે તો એ 40 રૂપિયામાં વેચે છે. તો આ બધાને જેનરિક કહેવાય. એવી રીતના દવાની અંદર હોય એને જેનરિક દવા કહેવામાં આવે છે. તમે ત્યાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર જોયા હોય તો એની અંદર જેનરિક દવાઓ મળતી હોય છે. એના પછી કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ સાઇઝ વગેરેને તમારે ચેક કરી લેવા જોઈએ અને ખરીદી કરવું જોઈએ. પેટ્રોલ, સીએનજી પંપ પર મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવવું જોઈએ. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની તમારે ચકાસણી કરવી જોઈએ. માની લ્યો કોઈ એક શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી, બરાબર. તમે તમારી સ્કૂલે જાઓ છો તો સલામતી છે, ફાયર સેફ્ટી છે, તે બધું તમારે જોઈ લેવું. એમના પછી જીવન વીમા પોલિસી જે હોય કે વાહન વીમા સંજોગોમાં પોલિસીની શરતો સમજી અને અસલ પોલિસીનો દસ્તાવેજ અચક મેળવી લેવો, બરાબર. ઓરિજિનલ પોલિસીનો દસ્તાવેજ એટલે કાગળ મેળવી લેવું. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે એક લોભામણી જાહેરાતો હોય છે, તેનાથી છેતરાવું નહીં. જરૂર વગર ખર્ચો કરવાનો નહીં દોસ્તો. અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યોને આપી અને બીજા લોકોને છેતરાતા અટકાવશો, બરોબર. તો આ બધી વસ્તુ હતી. હવેની જે વસ્તુ આવે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે કે માની લ્યો કોઈ એક વસ્તુ બનેલી છે, બરોબર, એનું ઉત્પાદન થયું છે, તો ત્યાંથી લઈને કોઈ એક વસ્તુ તમને કેવી રીતના મળે. જેમ કે મારું આ ટી શર્ટ છે તો આ ટી શર્ટ મારે બજારમાં લેવા જવું હોય તો આ ટી શર્ટની પહેલાં કેટલી પ્રોસેસ થઈ હોય. તો જુઓ, ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખમીસની જોઈએ. ખમીસ એટલે કે માની લ્યો કાપડ છે તેમની જોઈએ. તો આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે આપણે અભ્યાસ તો કર્યો, પરંતુ આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિઓ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. જેમ કે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી અને બજાર વ્યવસ્થાના ચાલક બળ પૂરું પાડે છે. પોતાની જરૂરિયાતની જે વસ્તુઓ છે તેની ખરીદી કરે અને બજાર વ્યવસ્થિત ચાલે તેવું બળ પૂરું પાડે છે. હવે આપણે ખમીસ એટલે કે ટી શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીએ અને બજારની વિશેષ માહિતી મેળવીએ. ખૂબ તમને મજા આવશે આમાં. જોવો તો કે ટી શર્ટ એટલે કે ખમીસ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની માહિતી મેળવીએ તો તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે કપાસ કાચો માલ છે. કપાસ એટલે રૂ છે, તે કાચો માલ છે. તો આ કપાસના વાવેતરથી શરૂ કરીએ અને ટી શર્ટ પેન્ટ સુધીના વેચાણમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતના જોડાયેલી છે તે જાણીએ.
તો સૌરાષ્ટ્રમાં આવેલા રામપર ગામમાં મગનભાઈ છે. સૌરાષ્ટ્રની અંદર એક રામપર નામનું ગામ આવ્યું છે અને એમાં રહેતા એક મગનભાઈ છે અને આ મગનભાઈ પાસે 5 એકર જમીન છે. કેટલી? 5 એકર જમીન છે. અને તેમને તેમના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસનું પ્રમાણિત કરેલ બિયારણ એટલે કે સારું એવું કપાસનું બિયારણની ખરીદી કરી પાયે. કોને? તો કે રામપરમાં રહેતા સૌરાષ્ટ્રની અંદર આવેલું રામપર ગામ અને ત્યાં રહેતા મગનભાઈએ. એની પાસે 5 એકર જમીન હતી અને ત્યાં કપાસ વાવવું હતું. એના માટે એને બિયારણ ખરીદ્યું. જૂન માસમાં વરસાદ આવે તે પહેલા જ તેમને ખેડી અને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા છે તે વાવી દીધા. આ ખેતરની અંદર કપાસિયાને વાવી દીધા એટલે કે રોપી દીધા. પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતા 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવ્યો. ભાઈએ વાવણી કરી અને વરસાદ આવી ગયો અને પહેલો વરસાદ થોડોક સારો એવો આવ્યો હશે એટલે કે કપાસ ઉગી પણ ગયું. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળેલ અને આ કપાસનો છોડ ફરતે નીંદણ દૂર કરી અને ખેતરને એકદમ ચોખ્ખું નીંદણ મુક્ત કરી દીધું. વધારાનું ઘાસ ઉગ્યું હતું એને કાપી નાખ્યું. ખેતરમાં આડી અવળી ખેડ કરી અને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. રાસાયણિક ખાતર આપ્યું. બરાબર. નવરાત્રિ આવતા સુધીમાં ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એટલો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. માથા સુધી આવી જાય એવડો મોટો કપાસ થઈ ગયો નવરાત્રિ સુધીમાં. તો ફૂલડા ખીલીને તેમના મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા અને હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો. જો કપાસમાં કેવા હોય? આ રીતના ઝીંડવા હોય. ફૂલ થાય એ ફૂલ ખુલે એટલે એની અંદરથી આ રીતનો કપાસ થાય. બરોબર. તો આ કપાસ આવી રીતના બહાર આવી ગયો ઝીંડવામાંથી અને મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણી અને ગાંસડીઓ બાંધી અને તેમના ઘરે મૂકવા લાગ્યા. અને અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલો કપાસ છે એ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરી અને તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. માર્કેટિંગ યાર્ડ એટલે આપણે ભણ્યા હતા APMC એટલે કે માર્કેટિંગ યાર્ડ, ત્યાં લઈ ગયા. જુઓ, એ વસ્તુને જ આપણે છે આકૃતિ દ્વારા સરસ સમજીએ તો ખૂબ તમને મજા આવશે. માની લ્યો સૌથી પહેલાં શું થયું? તો કે કપાસ હતો તેમાં સૌથી પહેલાં બીજ રોપ્યું. શું કર્યું? બીજ રોપ્યું. બીજ રોપ્યું એટલે બીજનું અંકુરણ ફૂટ્યું. એમાંથી ફણસો થયો, એમાંથી રોપ થયો, રોપમાંથી એક છોડ થયો, છોડમાં એમાં ફૂલ આવ્યું, ફૂલની અંદર શું થયું? કપાસ આવ્યો. આ કપાસ આવ્યો તો એમાં કપાસ અને બીજ એમાંથી મોટા થયા. હવે આની અંદર જે બીજ છે ને એ બીજ એટલે જ બિયારણ. બરોબર. પહેલી વખત એના બીજ બીજા પાસે ગામમાં લીધા હતા. બીજી વખત આની અંદર જે બીજ નીકળે એને પણ વાવી શકાય. બરોબર. તો એ બીજ બિયારણવાળા પાસે વેચવા જાય અને આ જે આ કપાસ છે એ અલગ ગાંસડી પડી અને એક APMCમાં એટલે કે માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા જાય. હવે તમે આમાં જોવો, ચેક કરો તો આપણે જોઈએ કોઈ એક કપાસ છે એને સૌથી પહેલાં જોજો વીણે. કપાસ ઉગી ગયો એના પછીની વસ્તુ છે. જો આ કપાસને વીણે છે, વીણ્યા પછી એનો આવી રીતના સંગ્રહ કરે છે. સંગ્રહ કરીને આવી રીતના ગાડામાં ને વગેરે વસ્તુ ભરી અને વેચવા જાય છે. તે વેચી અને તેને એકત્ર કરવામાં આવે છે, એક જગ્યાએ ભેગું કરવામાં આવે છે. પછી કપાસની અંદર રહેલો કચરો વગેરે વસ્તુની સફાઈ કરવામાં આવે છે. સફાઈ કર્યા બાદ એને લોઢવાની ક્રિયા, લોઢવું કહેવાય એને, લોઢવામાં આવે છે. અને લોઢવાની ક્રિયા એટલે કે આમ કપાસનામાં છૂટું છૂટું કરી અને એક સરસ મજાનું આ રીતની ગાંસડી બનાવી દેવામાં આવે. તો એ ગાંસડી બનાવવામાં આવે છે. આ ગાંસડી બનાવી જાય ને એટલે એમાંથી એને કાંતવામાં આવે. કાંતવામાં આવે એટલે કે દોરા બનાવવામાં આવે. દોરા બની જાય એને વણવામાં આવે. વણવામાં આવે એટલે કે કાપડ બની જાય. વણવું એટલે કે કાપડ, કાંતવું એટલે દોરા બનાવવા, વણવું એટલે કાપડ, ફરી પાછું કાંતવું એટલે દોરા બનાવવા, વણવું એટલે કાપડ. કાપડ બનાવવામાં આવે છે. કાપડ બની ગયું બરોબર. તો એ કાપડનો અલગ અલગ કલર કરવામાં આવે છે. કલર થઈ જાય એટલે પછી એને સીવવામાં આવે છે. એ સીવાઈ જાય એટલે કે શર્ટ પેન્ટ આપણો તૈયાર થઈ જાય. એની શર્ટ પેન્ટ પછી બજારમાં જાય અને બજારમાંથી આપણે એને ખરીદીએ છીએ. માની લ્યો કે આ શર્ટ પેન્ટ તૈયાર થયું કારખાનામાં થયું, ત્યાંથી કોઈ હોલસેલ વેપારી હોય તે લેવા જાય. એ હોલસેલ વેપારી પાસે કોઈ દુકાનવાળા ભાઈ લેવા જાય અને આપણે પછી દુકાનમાં લેવા જાય. તો આપણે આ એક મેં ટી શર્ટ ખરીદ્યું છે તો કેટલી આગળ પરિસ્થિતિઓમાંથી પાસ થયું હશે અને એક સરસ મજાનું ટી શર્ટ બન્યું હશે અને મારા સુધી તે પહોંચ્યું હશે. તમે આખી પ્રક્રિયાની જોઈ લીધી. તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી. તેમાં ચુનીલાલ વેપારી, જો કપાસની આપણે પહોંચ્યા હતા સ્ટોરીમાં આગળ મેં તમને સમજાવી દીધી, પરંતુ હવે આપણે વાંચી લઈએ. બરોબર કે ભાઈ કપાસ બની ગયો, એ કપાસની હરાજી કરી અને ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો. કોને ખરીદ્યો? ચુનીભાઈ.
બરોબર. અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. ચુનીભાઈએ મગનભાઈને પૈસા દઈ દીધા અને ચુનીભાઈએ શું લઈ લીધું? કપાસ લઈ લીધો. ચુનીલાલે બધા જ કપાસનું જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. ચુનીભાઈએ શું કર્યું? ધનજીભાઈને વેચો. ધનજીભાઈ છે તે શું કરતા હતા? તો કે જીનિંગ ફેક્ટરી ચલાવતા હતા. જીનિંગ ફેક્ટરીમાં શું હોય? તો કે જીનિંગ ફેક્ટરીમાં હમણાં જે આપણે તબક્કા જોયા કે ભાઈ કપાસ અલગ પડે, ગાંસડી બને, એમાંથી દોરા બને, દોરામાંથી કાપડ બને, તો આખી ફેક્ટરીને જીનિંગ ફેક્ટરી કહેવાય. તો આ જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારી. જો જીનિંગ એટલે શું? તો કે જીનિંગ એટલે આ જે કપાસિયા હોય એ કપાસિયાને અલગ કાઢવામાં આવે, બરોબર, અને એમાંથી તેલ કાઢે. શું કાઢે? તેલ કાઢે. આને કહેવાય જીનિંગ. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખોર પશુઓના આહાર તરીકે વપરાય છે. હવે જીનિંગ મિલના માલિકે રૂની ગાંસડી દોરા બનાવતા સ્પિનિંગ મિલમાં મોકલી દીધી. જો દોરા બનાવતી હોય એ મિલને સ્પિનિંગ મિલ કહેવાય. જીનિંગ એટલે તેલ બનાવવું, દોરા બનાવવા એટલે સ્પિનિંગ મિલ. આ દોરાને અમદાવાદની એક કાપડ બજારના કાપડ બનાવવા માટે કાપડ મિલે ખરીદી લીધી અને જેમાંથી તૈયાર થયેલ કાપડના ટાંકા કલર કરતી ડાઇંગ મિલમાં કલર કરવા મોકલી દીધી. કોઈ એક ફેક્ટરી એવી છે કે સાદું કાપડ બનાવે છે, કાપડ બનાવી લીધું. આ જે કાપડ છે ડાઇંગ મિલ એટલે કે જે કલર કરતી હોય કાપડને એવી મિલમાં મોકલી દીધી. આ કાપડના વસ્ત્રો બનાવતી ફેક્ટરી અલગ અલગ માપનું કટિંગ કરી અને તેને સિલાઈ કરી અને તેમાંથી ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી અને તેમાં લેબલ લગાવી અને બોક્સમાં પેક કરી અને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવી, એટલે કે ફોરેન મોકલી દીધો અને બજારમાં પણ વેચવામાં આવ્યા. અને આપણા શહેરમાં આવેલા શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લીધો અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદવા ગયા. તો આ કપાસથી પેન્ટ શર્ટ બનાવવા સુધીની સફર આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુઓ કેટલા બધા લોકો એટલે કે ખેડૂતથી ચાલુ થયું હતું, ત્યાંથી ઉત્પાદન, વેપારી, પરિવહન પાસેથી પસાર થઈ અને છેક ગ્રાહક સુધી પહોંચે છે. અને તેમાં જોડાયેલા દરેક તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મેળવે છે, એટલે કે પૈસા કમાય છે. અને આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ અને આ બજાર અનેકને રોજગારી પણ આપે છે, એટલે કે પૈસા આપે છે. રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે અને વિશ્વમાં દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે અને આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહ્યા છીએ. અને વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. અત્યારે હાલનો જે સમય છે એમાં આખું વિશ્વ, સમગ્ર વિશ્વ છે તે એક જાતની બજાર છે. હવે આવે છે સ્વાધ્યાયના પ્રશ્નો. જો તમારા સ્વાધ્યાયના પ્રશ્નો ભણવા છે તો તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સર સ્વાધ્યાયનો વિડીયો બનાવો, તો ચોક્કસથી હું બનાવીશ. તમારા વિડીયોને લાઇક પહેલાં તો કરી દેવાનો છે. ત્યારબાદ ફરી પાછું એકવાર તમને જણાવી દઉં છું કે તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તેમાં લોગિન કરી દેવાનું છે. એક જ વાર લોગિન કરવાનું છે, ફોન નંબર, નામ વગેરે વસ્તુ નાખીને. ત્યારબાદ તેની અંદર અહીંયાથી ઉપરથી તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે અને ફ્રી કોર્સની અંદર તમને બધી જ વસ્તુ વ્યવસ્થિત લાઇનમાં જોવા મળશે. જેમની PDF ફાઇલ અવેલેબલ હોય તેની PDF ફાઇલ જોવા મળશે, તમામ વિડીયોઝ લાઇનમાં જોવા મળશે. એક પણ રૂપિયો એમાં તમારે ચૂકવવાનો નથી, સાવ ફ્રી છે. તો ચોક્કસ ત્યાં સુવિધાનો લાભ લ્યો. તથા કોર્સ નામના સેક્શનમાંથી તમારે કોઈ કોર્સ ખરીદવો છે, પરચેસ કરવો છે તો તમે ચોક્કસથી ખરીદી શકો છો. તો મિત્રો અહીંયા જ આપણો સરસ મજાનો વિડીયો પૂરો થાય છે. મેં એક મિશન ચાલુ કરેલું છે કે આખા ગુજરાતને ગામડાના છેવાડા સુધી ખૂબ સારી ક્વોલિટીમાં ભણાવવું, અને એ વસ્તુ છે તે તમે આ વિડીયોને શેર કરી અને ચોક્કસ બીજા લોકો સાથે શેર કરી શકો છો અને પહોંચાડી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. લાઇક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.